હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ તૈયાર થઈ જઈશું. વાળા સરસ. તો ચલો તમે બધા ગુડ મોર્નિંગ કહીએ. દાદી નામ બધા દાદી તો દવા કરી રહી. ગુડ મોર્નિંગ દાદી. તબિયત સારી? હા, સવારના પાછો 6 વાગ્યાની વેળ હું ક્યાં પડ્યા પાછું જઈ હતું જે જમ્યા પછી હા જમ્યા પછી નહીં. સવારમાં વખતેની તો હા સવારે જમ્યા પછી લેવાની સવારમાં ભૂખ તો કઈ લેવાની આવી જમ્યા પછી અજય મેં પહેલાં સવારમાં હારી એ આવી ગોળી એ જમ્યા પછી બદલી લેવાની. આવી આ સવારે આડી રાત્રે હ હા આડી રાત્રે લેવાની. અને સવારની હે હા આ સવારની હ આ કઈ હો એ હમાંથી કાઢી તમે અમાથી કાઢી અમાથી કાઢી મૂકી દો. હમણાં તમે જમો ને એ પહેલી લેજો. તમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાપી દઈ. રસ કરે કે ચાય તો બની તો જાય. ચાલો તાનો દૂધ લઈને જઈએ ઉપર. કપડાં દૂધ તો લઈ લીધી. ઓછો ઉપર કપડાં લેવા માટે ચિકન બિલકુલ મને ત્યાં કહેશે તો ઉપર આવી. શું કરી શું કરી ખેતરમાં જઈને હાલ ખેતમ જઈને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ઊંઘી ઉઠ્યા હું કર્યું ચલો ભાઈ ચલો કોંકા જાય તો કામકાજ હાલ જ પટી જશે હવે. પતો આવી ગયો. કોઈને ચાપી દી. ઠેવ બધા મમ્મી ને દાદી બે ઉઠે એમ મોબાઈલ કપડે ધોવા જવું. પપ્પા તો ચા નાસ્તો કરી દે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પગ પડી ગયો આપણું. આ દાદી પાસે કહી દે માથું દુખાય. માથાનો પગ લાગે તો કઈ દાદી તો આજે પાછા ઊંઘે દેખાયો. દવા ગળી લાગે આમ થોડું ઓછું થયું. દવાખાને જઈ આવવાનો ખડો પાછો તો માથો ફોટો બોટો પડાવી દઈએ. હા દવા ગળી તમે બધી આ દવા ગળવાનું બાકી તો કઈ હું તો નહીં નીચે આવી ગયો. ચા ગરમ કરવા મૂકીશ મેં. મમ્મી ભાઈ રોટલી બનાવે છે પપ્પા માટે. એ દવા ગળવાની હતી અને કિંજલ ભાઈ સાફ સફાઈ કરી દઈશું. બધી તાપ તાપ થઈ જાય હાથ તો તાપ લાગે ને. હવે તડકો આવે ને તો કઈ તો ચા ગરમ થઈ રહી છે. મમ્મી તો કપડાં ધોઈને આવીને સીધી રોટલી બનાવી દીધી છે. કિંજલ ભાઈ ખીચડી વઘારવાનું કરી દઈએ. હું તો ચક્કુ બનાવવા પૌવા તો લેતા આવું. મમ્મી બનાવો બનાવો હોય તો મોડા લાગશે. બધું બધું બનાવીશ અત્યારે રોટલી જેવું બનાવી ખાય. હા એટલે જેને જરૂર હોય ને એને ખવડાવી દેતા આપણે તો ચાલશે. જો હળો તને ભૂખ લાગી છે તું ખાઈ લે. મમ્મીએ ખાઈ લ્યો. પપ્પાને ખવડાવી દો. દાદીને ખવડાવી દો. ઢોહો સાસ ખા ઢોહી. હા રી રાતે સાસ ખાધી નહીં તો ગઈ કિંજલ તો લઈને બેઠી છે. દાદી ઊંઘ્યો હો તો પપ્પા તો નાસ્તો કરવા બેઠા છે. નાસ્તો કરીને દવા કરશે ને દાદી નહીં નાસ્તો. કિંજલ તેલ ઓછું નાખજો. હા તેલ ઓછું નાખજો. દાદી ખીચડી ખવડાવવાની. ખીચડી વઘારી દેશે ભાઈ. અમે રોટલી બનાવી રહી છે.
બાળી ખીચડી બધું જો. હા બળી બરાબર થઈ ગયું બળેલું જ ખવડાવું કાઢે ગોડી થઈ ગઈ હવારમાં હસ હસ જ કરે મન જોઈ તમે જોઈ તા પેલું નોનું નહીં પડે નો પછી પણ કરું ચાલશે હવે કળી નથી કરી આથી કાલ કે પરમદાર કાલ વઘારી હતી રાતે હા મસ્ત એ મેં આમ જ વઘારી હતી તે ચમચોય હલતો નતો બધું બહાર નીકળવા માંડ્યું છે તો કઈ પપ્પાને તો નાસ્તો કરાવી દીધો દવાઈ કઢાવી દીધી દાદીનો નંબર આવશે દાદી ખીચડી કાઢજો થોડી પાટકમ તો દાદીને જમવાનું કાઢ્યું આ દરવાજો ખુલ્લો રાખો ને થોડા હરતા ફરતા રહો દાદી ગુમ ના કરો પપ્પા ઘી વાળું મરચું પપ્પાએ ખાધું નામ આપનું ખાધું એ તો હા વાટકામ બીજું હા બંગરજી લાઈટ ગઈ ના ખાઈએ નહીં તમે ખાઈ લ્યો દવા ચો મિલી દવા તો 2000 ગળી દાદી નાસ્તો કરે છે મમ્મી નાસ્તો કરે છે લે રોટલી ખાવી તો મમ્મી નહીં ખાઈ મેં તો તાર નાસ્તો કરો બેટા ખાઈ ખીચડી ખાવી હું તો ખીચડી લઈને આવ્યો બધા છેલ્લા બધા છેલ્લા મારો નંબર એમ તે છે એટલી ખાધી મમ્મીએ ખાધી ચાલો નાસ્તો કરી લઈએ આ તો રોમ રમીશ થિયેટર નીકળશે બજારમાં તે જોઈ લીધું રથયાત્રા આપણે ઘેર રથયાત્રા જ છે ત્રણ દાડાથી આજે ઘેર રથયાત્રા જ હોય રોજ ખાઈ લઈએ તો તમે તો નાસ્તો કરી લીધો બધાએ દાદીને નાસ્તો કરીને દવા કાઢી દીધી તો ગાઈસ હું તો ઉપર આવી ગયો નાસ્તો વાસ્તો કરીને કિંજલ તો કિંજલ તો કચરો વાળી રહી હોય ફોનમાં વાતો કરી રહી છે કિંજલ તો બેઠી ખોમ બોમ પતાઈને આવી હું જોઉં છું નીચે તો ગાઈસ અહીંયા તો હું બેઠી છું ના તો ઘેર જઈશું નોકરી અહીં બેઠી તાપ લાગ્યો બધું જોડે જોવાડે પંખાના પવને બેઠી હવે જઈએ નેચર કે બધા કરીએ તો ગાઈસ હું તો નીચે અને એને નોકરી જઈશું નોકરી દાદી તો આરામ કરી રહી જમવાનું બનાવી સાથે નોકરી જાય ને હવે ચલો તને ઘણું કરીએ તું એ તો બફાઈ મૂકેથી બફાઈ જઈશ થઈએ બેઠી ઉગડીને બેચીએ શાક બધું સવારે દીધું સવારવાનું તો નહોતું ખાલી ડુંગળી પાસણ એવું બધું તૈયાર કરી મૂક્યું તું એ તો બાફીને મૂકી હતી તો ચલો તાર નવો વઘારી દઈએ પછી મૂકી દીધું ગેસ ઉપર તો ચલો તાર વઘારી દઈએ તો કાંઈ થઈએ તમે શાકરી વઘારીને થઈએ છીએ અને એ લોટ બી બાંધી દીધો તેલવાળા હાથ મારા ચલો તાર નવો શાક ટેબલ પર મૂકી પછી રોટલી બનાવીએ વાગ્યા શક્યા તલવાર દઈને પછી બનાવીએ તો કઈ જમા તો અમે બેસી ગયા રોટલી બનાવીને હેડો મમ્મી હા સવાગ્યું તો ચલો તમે જમી લઈએ નોકરીથી મળાવશી હતું બેસી ગઈ તો કઈ મેં તો જમી રવાય મમ્મી બી જમા બેસી ગયા છે તો ખૂણા બેઠા હું એક ખૂણા બેઠી વચમાં એટલી બધી જગ્યા રાખી તો ચલો તમે જમી લઈએ બીજી સાઈડ ઉપર જમવા બેઠા તો ગેસ ખાઈને તો પાસણ પાસણ ઘસી નાખ્યા મમ્મી તો ઉપર રહી કંટાળો અચ્છા નોકરીથી આવી નહીં ગઈ નોકરીથી
છે કેટલા તુવેર દવા નહીં કરવાની ખાતા પહેલાંની ગાડી જીગરની વાત જોઈ રહી જીગર અત્યારે ખાવાનું કાઢી ખાતા નહીં તો ગઈ અમે તો વાસણ વાસણ ઘસે તો બહાર બેઠા છે મમ્મી બંને જણા મમ્મી બેઠે છે બહાર ખુલ્લા કરી ભેના હતા મમ્મી બેઠી છું કંટાળો આવો તો ગઈ સાતા આવી ગયા નોકરીથી ગયા બહુ વહેલા જતો ખાઈ લો પહેલાં આવો ને તો ચોકડી આવો ને 4 વાગે જેવા આવો દાદી તો જમી રહ્યા નોકરીથી ઘરે આવ્યા તો ગાઈસ બધા તો જમી રહ્યો ઘરે અને મારે એકલા બાકી છે તે ખાવા બેઠો આજ તો બનાવ્યો છે તુવેર બટાયો છે ને બનાવ્યો છે અને આ ઠંડુ લઈને બેઠો જો આ ઘેર જઈને દવા કરી હતી ને હવે આવીને પાછી દવા કરે આ કમ્પ્લીટ હોય રહે ઘેર જઈને પછી મધી પછી હવે તો ના પડો પતી ગયું ફેબ્રુઆરી માર્ચ 2 મહિનામાંથી પડે હવે પતી ગયું ચલો કઈ જમીએ આ તો બધો ખાઈ ખાઈને બેઠો છે અમારે ખાવાનું બાકી છે એને ખાઈ લઈએ તું ધરે ધરીને બેઠો અને હજુ તો પીએ જ જાય કેટલા વાગ્યા કેટલા વાગ્યા 1 વાગે રોજ 1 વાગે જવું કે તો ગાઈસ હું તો જમી રહ્યો અને હવે એક ગાડી સાઈડમાં મૂકી રહ્યો છું તડકામાં પડી હતી તો ગાઈસ હું તો બહાર આવી નદી બી બહાર આવીને ભરે છે અને ગાડી સાઈડમાં કરે છે એટલે કે આઈકન લાવે છે સોયા હવે તો સોય બધું આઈકન આવશે એટલે ગાડી તો લાવી રહી દાદી આરામ કરો ગુદરો રોટી નોટી ગોદરો તો ના ઉઠાય તાપમાં ગોદરો ઉઠાતો દાદી મૂકો તો ઉકાવા મિલી પેલો બાટલો પડે ભલે લેજે તો કે દાદી તો એમ ગયા ખોઈએ ઓકે હું થયું એકદમ હાથેથી ફૂટી જશે ચમ તો પણ નેચર ચકલી હે ને મટા લઈએ હા નેચર ચકલી હે પણ ચકલીમાં ભરાય ફટાફટ ભરાઈ જાય ગ્લાસ તરત ભરાઈ જાય ખાલી મૂકજો જોયું મેં અમે તો ચકલીથી જ પીએ જો તરત ભરાઈ જાય ચકલીથી જ પીવું છું પણ આ રીતે કોક ભરવાનું હોય રેડવાનું તો પાલું અંદર ના નાખાય પાલું કેવું હોય ખરાબ હોય ને એવું હોય સારું જ હોય ચલ પારવા સારું નહીં દેખાતું તો કાંઈ જમ તો ઉપર આવી જાય રૂમમાં આવી ગઈ ઉપરમાં જલ્દી આવી જઈ તો કાંઈ હું તો ઊંઘીને ઉઠીને નજર આવ્યો હા તો ખાટલો બાટલો લઈ લીધો દાદી કમ્પ્લીટ થઈ ગયા ઊંઘીને ઉઠ્યા ઊંઘ્યા જ નહીં ઊંઘી જાય બાપા દાદી ચા પીને બેઠો એટલે તો કાંઈ મમ્મી લાકડો સમારી રહી કાપાય લાકડો કાપી દીધો કમ્પ્લીટ થઈ ગયું હવે તો બધું કોળ લઈને નીકળી પડી બહાર ગિંજર લાવી જઈએ ગિંજર નેચર આવી તો બગર ગયો મેં તો પીપી મન આપે બેઠો હોય તો ગાઈસ મારે બધું ઓળાઈ દીધું જોશે રમરમી જોવા પતિ નહીં ગયો હજી તો બજારમાં ફરતી છે 8 વાગે પતો એવું તો કઈ દાદીને તો બેઠા છે પછી લસણ લઈને અંકિત જાય છે બજારમાં રામનવમી જોવા પપ્પા હોય બેઠા કિંજલ તો રોઈ રહી છે
તું રો એક દાડો આય હજી તો આવ્યો ગયા જો પાછું હા હા તું રોઈ રહી હે કંટાળો આવે એક પછી એકલે એકલે બેસી ગઈ હાલો કંટાળો આવે તને વળી અંજલ તો અડધો કલાક એકલી એકલી બેસી દીધી કંટાળો આવતી રૂમ બેઠો છે ને મમ્મી હોય રાંધવાનું ચાલુ કરો કે અમે ધાબા ઓટો મારવા જઈએ વાર હજી તો રાંધવાનું વાર હજી કરીએ હેડ ધાબા જોવો હેડ તો ગઈશ રસોડા બનાવી રહી ઘરે ગોરી ગોરી ઘરે ગોરી પપ્પાના સીધ ઠંડુ ગળી પડ્યો તો કોળી ખાન મજા આવો જલજીરા નાખીએ નાખો તો પડદે બી દીધી બસ 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 સહી લાગે એકલી ના પીવે શું થાય પેટ ફાડ ના કેસરી પીવી ના તોડી કાઢીને હવે કેસરી કાઢી દે ખસ્સી બધી આવજો એ રીતો જમે એ એટલી સારી પહેલી આખો આટલો ગ્લાસ ભરે તો નથી પીવીએ અને જે પીવી છે એ પ્રત્યેક જ આલી પીએ થમ્સઅપ તો કઈ અમે તો ધાબા પર આવીએ છીએ સનસેટ જોવા કિંજલની ખુરશી નેની કિંજલ આ તો રોતી હતી ચમ રોતી હતી સાચું કહેજી કંટાળો ના એકલે એકલે તે પણ મને કહેવાય ને કે જીગર હોય બહાર ગયા તે તારે બારાઈનું ઊભું રહ્યા બધા જોડે બારાઈનું પીતાથી પછી એટલો ચોક જેવું ભીડો તો ગાઈસ હું તો ઓટો મારવા કિંજલ જોડે એકલી પડશે આજ તો પપ્પા ઘરે છે ને એટલે કંટાળો આવે કે પપ્પા હોય એટલે બોલી ના કહો બેહી ના કહો એકને ખૂણા બે રહેવું પડે નહીં ના કામ તો પપ્પા ના હોય તો ફરી જાય ઘરમાં બારે ગાટા બારે ફરતી હોય તો બારે ના જઈએ તો ગયા તો વાતાવરણ વાદળ સાયું છે વાદળા વાદળા છે ના જલજી રખાઈ રહ્યા જો અવાજ છે હું આવ્યો ને એટલે જલજીરા ખાઈ મજા આવે ખબર હા દેખો આમ ચાટીને ચાટી સોડામાં નાખે મસાલા ને સોડમ એ તો થઈ ગયો છે અને આજી ધ્યાન વાતન થઈ ગયું તો ગાઈઝ આજે તો ગિમ્બલમાં શૂટિંગ ચાલુ કર્યું ગિમ્બલ લઈને બેઠી છે જલજીરા સ્ટેબલ હતું નહીં એમાં આપજે તો બસ 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 આલે એ આટલું બધું ભાઈ લા હું ચાટી ખાઈ દઉં ના નહીં એવું કરું તો ગાઈઝ ગિમ્બલમાં વિડીયો ઉતરી રહ્યો છે આ સામે સનસેટ થઈ રહ્યો છે મસ્ત મજાનો જો ક્લિયરિટી સારી આવવામાં સ્ટેબલ રહે ને એટલે ફોન તો ગાઈઝ આમાં આ રીતે બી કરી શકીએ આપણે બાજુ બી ફેરવી શકીએ આના ગિંજલ બાજુ બી કરી શકીએ મજા આવે શું જલજીરા ખાય હા ખાતેલી કહે તમે એકલો જ નેનો હતો અમે નેનો હતો તમે હતા પણ ના ખાતા ખાતા હતા અમે બી આ તો શીખર છે દેખાય જ ખબર નહીં મને તો દહામ સીધી જાય મજા એ થોડી થોડી ચાટવાની ઈમાન આવો તો ગાઈસ અમે તો રીસો બીસો બનાવી દીધી અને અહીંયા તો જો ટ્રેન જઈ રહી છે જઈ જાય એક્સપ્રેસ ચેન્નઈ અને અત્યારે કુઠી રહી જેસલમેર હાલો અમારે હમણાં જઈએ ત્યાં નીચે મસ્ત સનસેટ થઈ રહ્યું દાદી ત્યાં એ હમણાં બેઠ્યો જો બેઠી ખેંચા દાદ નીકળે નહીં
બીમાર કરી. તો કઈ અમે તો નીચે આવી ગયા ને હવે તો બધું રોધવાનું કામકાજ ચાલુ થયું છે. રાયતું બનાવી મમ્મી બે જણા કોઈક નવું રોધવાનું કરી દે સર તો લેવડા નાખો. હવે લેબડો નાખ મોર નાખ. લેવડા ના એ મમ્મી પેલો મોરનો જ્યુસ બનાવે તો આગે તો પીતી ખરા. કેટલો બનાવે બાટલો ભર્યો ઓલરેડી મેલું ગયું મખ્યા કે ચો પપ્પા ચો હો સીજલ પપ્પા આયા એ વખત બોલી પેલા કોના અલે કેમ આવું થયું પપ્પા લીલું ના થાય કેમ આવું થયું આ તો દોડો ધપશે આવું ના કરાય એકદમ જાગદોડ બાટલામાં ભરી દેવાય અને પછી એના થોડું થોડું પાણી નાખીને પીવાય બધો કરી નાખ્યો તો બનાવી દેવો તો ઉમેદ જત પછી શું કરવાનું હું આવું હેડ તને હા ખાટું બહુ તે શું હતું તારા પપ્પાને દવાખાને તો કઈ રાયતું બનાવવાનું હતું તે કેન્સલ થયું. રાયતું બનાવવાનું અને બનાવવાનું છે કટિંગ રાયતું મળી ના બજારમાં અને બધું તૈયાર કરી મેં કીધું રાયતાનું પણ કઢીમાં કોમ લઈ લીધા અને મેં અહીંયા ભાગે છાસ માથે ચશ્મા ભરાય ચશ્મા ભરાય બધું ટીકી નાખી. તો કાંઈ હું તો દૂધ ને બધું લઈને આવ્યો ઘરે અને મમ્મી તો લોટ પતી રહી છે કે ડુંગળી સમારશે દાદી ઓટો મારીને આવ્યા ફરીને આવ્યા તો 4 દાડે ઓટો મારવા ગયા નહીં પાતો બે વાતાણ આવે હવે દરવાજા વાંકી દો એટલે મચ્છર ના આવે આ વાંકી દેજો અંદર કઢી બનાવવાની રાયતું બનાવવાનું આજે પહેલી વખત ખોયણી કઢી બનશે જો હે મમ્મી વાઈનીમાં કઢી બનાવ. મમ્મી તું શું બનાવો છસ બનાવી તો કાંઈ મમ્મી ચશ્મા ઉપર મૂક્યા જુઓ સ્ટાઇલમાં ચશ્મા લગાવ્યા એને જો સેવા લાવો એટલે હવે તો ચાલો ના પેલો હા તારા નંબર હતા હા હું જો હતા હા હું મૂક્યું ખીચડી ખીચડીની કઢી ખીચડીને કઢી બનશે ખીચડીને કઢી જો તો જમવાનું લાયા બધું હાલો બેસી જાઓ પપ્પા તો ચલો કઈ ખાઈ લઈએ મમ્મી તો હેડો ખાવું આવું થયું મમ્મી તમે હવે ફાટી ગયું પણ ફૂલ્લા પડ્યા બસ સલાઈન લગાવો સલાઈન હા રોટલી બનાવો સવાય તો કહીશું તો મમ્મી દાદીને પપ્પાને ખાવા બેસી દીધો પહેલાં અમે તો ખાઈએ પછી કે રોટલી બનાવવાથી દાદીને ખાઈ દે ને દવા કરીને પછી ખાઈએ અમે તો કાંઈ હું તો જમવા બેસી જઈશું બનાવી છે ખીચડી ને કઢી ને એવું બનાવી છે રોટલી જલ્દી ખાવા બેસી જઈશું ભાઈ ચલો ખાઈ લઈએ ભૂખ લાગી બહુ લાંબો વિડીયો કર્યા વગર ફટાફટ ખાઈ લઈએ તો કઈ બધા તો જમી રહ્યા ને મારે જવું છે બહાર ઓટો મારવા માટે કિંજલને મમ્મીને બધા વાસણ ધોઈ રહ્યો છે ને જ્યારે બહાર આટા મારને પીને તો કઈ અમે તો જમીન મોટો ઓટો મારીને બેઠો ને કિંજલ આવી છે બહાર બેસવા માટે આપણે પેટ્રોલ ભરાવા જવાનું છે ગાડી ઓછું હવે તો ચાલુ થઈ ગયું છે. પછી ઇમરજન્સી જરૂર પડે દોડીએ એના કરતાં ભરાયેલું સારું હોય તો સારું એમ અત્યારે જવાનું જવું હોય તો તાજી જવું રાતે શાંતિ હોય દાડા પાછળ કાલથી તો પછી નોકરી જઈશું ને એવું બધું તો ગાઈસ અમે તો ખાઈ પીને અહીંયા તો ઓટા મારી રહ્યા હતા તો બકરા પર બેઠા હતા અને આ જો ને અન તો સાસરે જવાનું હોય એમ ગાડી સાફ કરું સાસરી નહીં જવાનું આ 2 દાડા આવીને પાછું સાસરી ન દે સાસરીમાં તો જન્મી શું કહેવાય પિયરમાં તો જન્મી હતી થોડુંક નામ લેવાનું ભૂલું હું હે પિયરમાં તો જન્મી હતી થોડુંક નામ લેવાનું ભૂલું હું તાને ડોલ ભરી અને જો આ ડોલ ભરીને લઈને આવ્યા પા આ રીવાય પણ નું
તો અહીંયા તો મેં ફોનની લાઇટ કરી હા વાઇપરમાં પાણી ભરી દે ભરી ગયું આખું ભરી દે ટોચ આમ ટોચ એટલું બે ડબલો ના હા મને તું પેલા વખત એટલું લોક હા અને અનલોક અનલોક અને આમાંથી બ્રેકનું ગેર ને એ બધા કહે શું એટલું વાર બધું નહીં શીખવું તાર શીખવાડા કરે આ તમે મને મૂકીને આવીએ એ રીતે મૂકીને જતમાં કોમ આવતા એટલું બધું નહીં શીખવું તો ચાલો કામ જઈએ ઘરમાં આજ સાતમું નહોતું શીખર આઠમું પ્લેટ તો કાઢવાનું રહી જાય ચાલશે તો ખરા બંધી કરી દઉં તો કઈ સમય થાય ઘરે સરા 9 વાગ્યા દાદી તો ગાઈઝ બધા તો સૂઈ ગયા અને હું તો વિડીયો એડિટ કરતો હતો ને એમાં યાદ આવ્યું કે વિડીયોને એન્ડ કર્યો નહીં તો હું માંથી ઉઠ્યો કિંજલ તો ઉઠી થઈ ગયા તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ વાગ્યા છે 12:30 તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ